નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ટોપિક ભણવાના જઈ રહ્યા છીએ, જે ટોપિકનું નામ છે ભૌતિક રાશિના પારિમાણિક સમીકરણો. હવે આપણું જે ચેપ્ટર છે 2 છે, એનો ટોપિક નંબર 2.8 છે, એ ત્યાંથી આપણે છે આજે કન્ટિન્યુ કરીએ છીએ. લાસ્ટ ટાઈમના વિડીયોમાં આપણે જોયું હતું કે એસા એકમ પદ્ધતિ જે છે એની 7 મૂળભૂત ભૌતિક રાશિઓ હતી. એના પછી આપણે સાધિત ભૌતિક રાશિઓ વિશે પણ ચર્ચા કરી હતી. આ ભૌતિક રાશિઓની ચર્ચા કરતી વખતે આપણે વાત કરી હતી કે સાધિત ભૌતિક રાશિઓને આપણે મૂળભૂત ભૌતિક રાશિ છે એના સંદર્ભમાં દર્શાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે ઝડપની વાત કરીએ તો જે ઝડપ જે છે એ ઝડપ આપણને ખબર છે કે અંતર અને સમય નામની જે 2 ભૌતિક રાશિઓ જે છે એની મદદથી આપણે મેળવી શકીએ છીએ. આપણને ખબર છે કે અંતર જે છે એ મૂળભૂત ભૌતિક રાશિ છે, સમય જે છે એ મૂળભૂત ભૌતિક રાશિ છે, અને આ બેના કોમ્બિનેશનથી આપણને ઝડપ નામની રાશિ છે એ મળે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અંતર અને સમય છે એ મૂળભૂત ભૌતિક રાશિ છે. હવે અંતર અને સમયને આ રીતે ન લખતા આપણે દરેક મૂળભૂત ભૌતિક રાશિ માટે એક સંજ્ઞા રાખીએ તો જે છેવટનું જે આપણી પાસે સંબંધ જે છે એને દર્શાવવો થોડોક સહેલો પડી જશે. સહેલો કેવી રીતે પડશે? તો આપણે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ જે જોઈ હતી એ ભૌતિક રાશિઓને હવે આ રીતે ન દર્શાવતા આપણે દરેક ભૌતિક રાશિ માટે એક સંજ્ઞા ફિક્સ કરીએ છીએ. હવે આ સંજ્ઞા ફિક્સ કર્યા પછી આવી તમામ જે સાધિત ભૌતિક રાશિઓ છે એને આપણે સંજ્ઞા સ્વરૂપે દર્શાવશું. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે જે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ જે છે, જે આપણે વાત કરી હતી, એને આપણે સંજ્ઞા વડે કેવી રીતે દર્શાવશું. તો સૌથી પહેલાં આપણે જે વાત કરીએ છીએ એ વાત કરીએ છીએ લંબાઈની. તો લંબાઈ જે છે એ પેલી મૂળભૂત ભૌતિક રાશિ છે અને એને આપણે છે L1 વડે દર્શાવશું. લંબાઈને આપણે L1, અને જો આપણે કાંઈ ન દર્શાવીએ તો L તો છે જ, ખાલી L દર્શાવો એનો મતલબ કે એની એક ઘાત છે. બીજું જે છે એ દળ છે. દળને આપણે છે M1, કેપિટલ M1 વડે દર્શાવશું. પછી ત્રીજી જે રાશિ છે, મૂળભૂત ભૌતિક રાશિ છે, એ સમય છે. સમયને આપણે કેપિટલ T1 વડે દર્શાવશું. પછી આપણી પાસે છે એ છે તાપમાન, અથવા આપણે એને થર્મોડાયનેમિક તાપમાન કહીએ છીએ. તો અહીંયા તાપમાન લખું છું. તાપમાન, જે થર્મોડાયનેમિક તાપમાન છે એને આપણે કેપિટલ K1 વડે દર્શાવશું. પછી આવે છે વિદ્યુત પ્રવાહ, જેને આપણે A1, કેપિટલ A1 વડે, એટલે કે એની એક ઘાત, એની એક ઘાત વડે દર્શાવશું. પછી જે આવે છે એ દ્રવ્યનો જથ્થો, જેને આપણે MOL વડે દર્શાવશું. અને 7મું આવે છે જ્યોતિની તીવ્રતા, જેને આપણે CD વડે દર્શાવશું. તો આ મૂળભૂત ભૌતિક રાશિઓ છે અને એને દર્શાવવા માટેની આ સંજ્ઞાઓ છે. હવે આ સંજ્ઞાના સ્વરૂપમાં જો આપણે ઝડપને બતાવીએ તો અંતર એટલે કે લંબાઈ, તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે અંતર અથવા લંબાઈને આપણે L1 વડે દર્શાવી શકીએ, અને સમયને આપણે T1 વડે દર્શાવી શકીએ. તો ઝડપ જે છે એનું, એ રાશિને આપણે જો દર્શાવવી હોય તો આપણે આમ લખી શકીએ L1, T જે છે એ ઉપર જશે એટલે T ની
માઇનસ 1 તો ઝડપ જે છે એને આપણે L1 t-1 વડે છે અહીંયા દર્શાવી શકીએ છીએ. જનરલી જે છે કોઈ પણ ભૌતિક રાશિ હોય છે એને m, l અને t 3 સંજ્ઞા વડે તો દર્શાવવામાં જ આવે છે. એના સિવાય જો ભૌતિક રાશિ તાપમાન, વિદ્યુત પ્રવાહ, દ્રવ્યનો જથ્થો, જ્યોતિની તીવ્રતા આવે તો હજી એની સંજ્ઞા એડ કરવામાં આવે છે, પણ ઓછામાં ઓછી 3 સંજ્ઞા વડે તો દર્શાવાય જ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે છે એ દળનો કોઈ ભાગ નથી ઝડપમાં, એટલે આપણે દળનો ભાગ ન હોવાથી દળની ઘાત છે આપણે 0 લઈ લઈએ છીએ અને L1 t-1 થશે. તો આ રીતે દર્શાવાતું જે સમીકરણ છે ને એ ઝડપ છે એનું પારિમાણિક સમીકરણ છે. તો પારિમાણિક સમીકરણની વ્યાખ્યા આપણે એમ આપી શકીએ કે જ્યારે કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને એ સંજ્ઞાથી બનતું જે સમીકરણ છે એ સમીકરણને આપણે શું કહેશું? પારિમાણિક સમીકરણ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઝડપનું પારિમાણિક સમીકરણ m0 L1 t-1 થશે, જેને આપણે કહેશું ઝડપનું પારિમાણિક સમીકરણ. તો પારિમાણિક સમીકરણ છે એ જનરલી m, l અને t વડે દર્શાવવામાં આવે છે. બાકીની આ ભૌતિક રાશિઓનો પણ ઉપયોગ થાય છે, આમની પણ સંજ્ઞાનો ઉપયોગ થાય છે, જે આપણે હવે પછી જોશું. તો આ જે છે એ પારિમાણિક સમીકરણ છે અને પારિમાણિક સમીકરણની અંદર આપેલ રાશિની જે ઘાત છે એને પરિમાણ કહેવાય છે. જેમ કે અહીંયા લંબાઈ જે છે L1 એનું પરિમાણ 1 છે, સમયનું પરિમાણ છે એ -1 છે, જ્યારે દળનું પરિમાણ છે એ 0 છે. તો આ રીતે છે એ પારિમાણિક સમીકરણ લખાય છે અને ઉપર છે તેમના પરિમાણો છે એ આપણને દર્શાવે છે. તો આપણે આવી ઘણી બધી બીજી ભૌતિક રાશિઓ છે એનો અત્યારે અભ્યાસ કરવા છે એ આપણે જઈ રહ્યા છીએ. તો આપણે છે આ જે પારિમાણિક સમીકરણો છે એને યાદ રાખશું. હું તમને જે અહીંયા હવે કોષ્ટક વડે છે પારિમાણિક સમીકરણો દર્શાવીશ એ તમારે યાદ રાખવાના છે. આપણે આના પછીના ટોપિકની અંદર છે એ આ પારિમાણિક સમીકરણો જે છે એનો ઉપયોગ કરશું. પણ એક વસ્તુ યાદ રાખજો કે આપેલ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ જો તમને ખબર હશે ને તો આપેલ રાશિનું પારિમાણિક સમીકરણ લખવું એ તમારા માટે બહુ જ સરળ હશે. કારણ કે તમારે માત્ર 7 જ પારિમાણિક સમીકરણ યાદ રાખવાના છે. મેં હમણાં લખાવ્યા. લંબાઈ માટેનું તો કે L1, દળ માટેનું તો કે m1, સમય માટેનું તો કે t1, તાપમાન માટે k1, બરાબર છે, વિદ્યુત પ્રવાહ માટે એની 1 એટલે કે a1, પછી દ્રવ્યનો જથ્થો તો કે MOL અને જ્યોતિની તીવ્રતા એટલે કે CD. તો આ આપણે 7 સંજ્ઞાઓ છે અને ભૌતિક રાશિઓ છે એના સમીકરણો યાદ રાખવાના છે. બાકી બધા ઓટોમેટિક તમને છે એ બનાવતા આવડી જશે. જેટલી રાશિથી તમે પરિચિત હશો ને એના પારિમાણિક સમીકરણ બનાવવા છે એ બહુ જ સરળ છે. જો 11 સાયન્સ અને 12 સાયન્સમાં આપણે ઘણી બધી ભૌતિક રાશિઓ છે એનો અભ્યાસ કરવાના છે, બરાબર છે. તમે તમારી ટેક્સ્ટબુકમાં જોશો તેમાં 100 કરતાં વધારે ભૌતિક રાશિના પારિમાણિક સમીકરણો આપ્યા છે, પણ આપણે એટલા બધા નથી જોવા છે. આપણે 25 જેટલા પારિમાણિક સમીકરણો છે એ જોશું, એને યાદ રાખશું અને જ્યારે જ્યારે આપણે છે અભ્યાસ કરતા જાશું એમ અલગ અલગ રાશિઓથી આપણે પરિચિત થતા જાશું અને એના પારિમાણિક સમીકરણો છે એ આપણને આવડતા જશે. અત્યારે તમારી ટેક્સ્ટબુકમાં જે પારિમાણિક સમીકરણો જે તમારી ટેક્સ્ટબુકની પાછળ આપ્યા છે ઘણા બધા છે, એ બધાનો અભ્યાસ આપણે નથી કરતા કારણ કે એ બધી ભૌતિક રાશિ છે એનાથી આપણે પરિચિત નથી. જેટલાથી આપણે પરિચિત છીએ ને એ બધી જ ભૌતિક રાશિના પારિમાણિક સમીકરણો આપણે અહીંયા લખશું, બરાબર છે, અને એને યાદ રાખવાનો આપણે પ્રયત્ન કરશું. જેમ જેમ તમે પારિમાણિક સમીકરણો ઉપયોગ કરતા જશો ને એમ એમ તમને યાદ રહેતા જશે. શરૂઆતમાં બહુ જ અઘરા લાગશે, પણ ધીમે ધીમે તમે એનો ઉપયોગ કરતા જશો એટલે તમને સહેલા લાગતા જશે. પારિમાણિક સમીકરણ ગોખવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટલી તમને ધીમે ધીમે છે
એ આવડી જશે, પણ પ્રયત્ન કરજો કે તમને ઝડપથી યાદ રહી જાય. ઓકે, તો ચાલો આપણે હવે અહીંયા છે એ અમુક પારિમાણિક સમીકરણો છે એની આપણે છે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં આપણે અહીંયા જોશું ભૌતિક રાશિ, પછી આપણે જોશું અન્ય ભૌતિક રાશિ સાથે તેનો સંબંધ, પછી જોશું આપણે પારિમાણિક સમીકરણ, અને છેલ્લે આપણે એની જોશું એસઆઈ એકમ પદ્ધતિ. ચલો, એસઆઈ એકમ, આટલી વસ્તુ આપણે અહીંયા જોશું. ચલો, સૌથી પહેલાં આપણે ભૌતિક રાશિ જોશું. એ ભૌતિક રાશિ જે હશે એ છે એ અંતર છે. અંતર, હવે અંતર છે ને એ પોતે જ મૂળભૂત ભૌતિક રાશિ છે, એટલે એનો અન્ય ભૌતિક રાશિ સાથેનો કોઈ સંબંધ આપણને મળશે નહીં, કારણ કે એ મૂળભૂત ભૌતિક રાશિ છે. એનું પારિમાણિક સમીકરણ લખવું હોય તો આપણને ખબર છે કે હમણાં જ આપણે જોયું કે ભાઈ અંતર એટલે કે લંબાઈ, એના માટે L1 છે, અને આપણે પારિમાણિક સમીકરણ M, L અને Tના સ્વરૂપમાં લખવું છે. અહીંયા દળનો કોઈ રોલ નથી લંબાઈમાં, એટલે એ 0 થઈ જશે, અને સમયનો પણ કોઈ રોલ નથી, એટલે એ સીધી શું થઈ જશે? 0 થઈ જશે. અને એસઆઈ એકમ શું છે એનો સંજ્ઞા એસઆઈ એકમની? તો કે એની એસઆઈ એકમની સંજ્ઞા છે એ મીટર છે. હવે એના પછી સેકન્ડ જોઈએ આપણે. તો સેકન્ડ જે છે એ દળ છે. તો દળ પણ મૂળભૂત ભૌતિક રાશિ છે, એનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ નહીં મળે, પણ આપણને ખબર છે કે દળને દર્શાવવા માટે તો M1 નો યુઝ થાય, અને લંબાઈ સાથેનો કોઈ સંબંધ નથી, અને સમય સાથે પણ એને કોઈ સંબંધ નથી, અને એનો જે એકમ છે એ આપણને ખબર છે કેજી છે. એના પછી ત્રીજું જુઓ, તો ત્રીજું જે છે એ છે સમય છે. તો સમય પણ આપણને ખબર છે એનો અન્ય ભૌતિક રાશિ સાથેનો કોઈ સંબંધ નથી, અને દળ છે અને લંબાઈ જે છે એ તમને સમયમાં એની સાથે કોઈ સંબંધ નહીં મળે, અને એનો જે એકમ છે એ સેકન્ડ છે. એના પછી ચોથી ભૌતિક રાશિ જોઈએ તો સમતલ કોણ અથવા ખૂણો, જેને આપણે છે ખૂણો કહીએ છીએ. ખૂણો, હવે ખૂણા માટે આપણને ખબર છે, આની પહેલાં આપણે જોયું તો ભાઈ ખૂણો એટલે શું? તો કે ખૂણો એટલે કે ચાપ ના છેદમાં ત્રિજ્યા. તો ખૂણો છે ચાપના છેદમાં ત્રિજ્યા. હવે ચાપ એટલે આપણને ખબર છે કે ચાપ શું છે? તો કે ચાપ છે એ લંબાઈ છે, લંબાઈ માટે L1 લખાય, અને ત્રિજ્યા જે છે એ પણ એક લંબાઈ છે. ત્રિજ્યા એટલે કે માપ, કેન્દ્રનું વર્તુળના બિંદુ સુધીનું જે માપ છે, અંતર છે, એને આપણે ત્રિજ્યા કહીએ. એટલે ત્રિજ્યા પણ એક પ્રકારની લંબાઈ જ છે. આપણે કહીએ કેટલા સેન્ટીમીટર ત્રિજ્યા, સેન્ટીમીટર એટલે કે લંબાઈ. આપણે ચાપની લંબાઈ શું છે? તો એટલે કે પણ લંબાઈ. તો બંને લંબાઈ છે, બે લંબાઈ છે એનો ગુણોત્તર છે. તો બે લંબાઈ કટ થઈ જશે, એટલે કોઈ પારિમાણિક સમીકરણ આપણને મળશે નહીં. એટલે એનું પારિમાણિક સમીકરણ લખીએ તો M0 L0 T0 થશે. તેનું કોઈ પણ પ્રકારનું પારિમાણિક સમીકરણ નહીં મળે, કારણ કે લંબાઈ ભાગ્યા લંબાઈ છે, લંબાઈ કેન્સલ થઈ ગયું, એટલે એને કહી શકાય પરિમાણ રહિત છે. એટલે કે એમની પણ 0 ઘાત થશે, એલની પણ 0 ઘાત થશે, અને ટીની પણ 0 ઘાત થશે. અને એનો એકમ આપણને ખબર છે, એનો એકમ તો શું છે? તો કે એનો એકમ છે એ રેડિયન છે. હવે એના પછી આપણે વાત કરશું ઘનકોણની.
હવે ઘનકોણ જે છે આની પહેલાં આપણે લખ્યું હતું કે ઘનકોણ શું છે, તો કે ઘનકોણ જે છે એ છે ક્ષેત્રફળ ના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. હવે ક્ષેત્રફળ જે છે એ લંબાઈનો વર્ગ છે. ક્ષેત્રફળ હમણાં આપણે થોડીક વારમાં સમજશું કે ભાઈ કોઈ પણ ક્ષેત્રફળ હોય ને એ હંમેશા લંબાઈનો વર્ગ જ હોય. લંબાઈ ગુણ્યા લંબાઈ. જેમ કે તમે ચોરસ લેશો તો ચોરસની કોઈ પણ બાજુનો વર્ગ કરો એટલે તમને ચોરસનું ક્ષેત્રફળ મળે. એ તો લંબચોરસ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ પાછું આવ્યું. બરાબર છે. હવે કોઈ પણ ક્ષેત્રફળ તમે લઈ લો એ હંમેશા લંબાઈનો વર્ગ જ હશે. એટલે એનું આપણે પારિમાણિક એનું લખવું હોય તો લંબાઈનો વર્ગ એટલે કે એલની 2 ઘાત. લંબાઈનો વર્ગ એટલે કે એલની 2 ઘાત. અથવા તમે આમ પણ લખી શકો કે ક્ષેત્રફળ એટલે શું, તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. ત્રિજ્યાનો વર્ગ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આ બધું કેન્સલ થઈ ગયું. તો ફરી પાછું જે છે આનું પરિમાણ શું થશે, તો પરિમાણ રહિત થશે. અને એને આપણે સંજ્ઞામાં લખીએ તો સ્ટેરેડિયન આપણે આમ લખી શકીએ છીએ. એનો એકમ છે એ સ્ટેરેડિયન છે. આપણે લાસ્ટ ટાઈમ જે છે એ લેક્ચરમાં આપણે જોયું હતું. બરાબર છે. આપણે વાત કરી હતી કે પૂરક ભૌતિક રાશિઓ એની આપણે વાત કરી હતી. એના પછી બીજી ભૌતિક રાશિ જોઈએ આપણે તો ક્ષેત્રફળ. હમણાં જ મેં તમને વાત કરી કે ક્ષેત્રફળ શું છે, તો કે ક્ષેત્રફળ છે ને એ લંબાઈ ગુણ્યા લંબાઈ છે. કોઈ પણની લંબાઈ લઈ લો એનો વર્ગ કરશો એટલે તમને ક્ષેત્રફળ. જેમ કે લંબચોરસ લંબાઈ ગુણ્યા પહોળાઈ, ચોરસ લંબાઈનો વર્ગ કોઈ પણ એક બાજુનો વર્ગ. પછી જેમ કે વર્તુળ લો તો વર્તુળનું ક્ષેત્રફળ શું, તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર છે પાઈ આર સ્ક્વેર. પાઈ તો એક સંખ્યા છે 3.14. એ કોઈ રાશિ નથી. પાઈ કોઈ રાશિ નથી, કોઈ એક સંખ્યા છે. એટલે આપણે સંખ્યાનું કોઈ પરિમાણ ન હોય. પણ આ ત્રિજ્યાનો વર્ગ છે. ત્રિજ્યા એટલે આપણને ખબર છે કે લંબાઈ એનો વર્ગ. બરાબર છે. આવી તમે કાંઈ પણ લઈ લો. અમે વર્તુળનું ક્ષેત્રફળ લઈ, તમે ગોળાનું ક્ષેત્રફળ લઈ લો, તમે નળાકારનું ક્ષેત્રફળ લઈ લો. કોઈ પણનું ક્ષેત્રફળ લેશો એ લંબાઈનો વર્ગ જ આવશે. ઉદાહરણ તરીકે આપણે ગોળાનું ક્ષેત્રફળ લઈએ તો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ શું થાય, તો કે 4 પાઈ આર સ્ક્વેર. તો 4 પાઈ તો સંખ્યા છે તો એનું પરિમાણ હોય નહીં. સંખ્યાનું કોઈ પરિમાણ ન હોય. 2, 3, 4, 5નું માપ ન હોય કાંઈ. એ તો મૂલ્ય બતાવે છે. તો રાશિ કોણ છે અહીંયા, લંબાઈનો વર્ગ. એ આપણી પાસે રાશિ છે. તમે કોઈ પણ સમીકરણ લઈ લો જે ક્ષેત્રફળ બતાવતું હશે એમાં હંમેશા લંબાઈનો વર્ગ જ આવતો હશે. તો તમે કહી શકો ક્ષેત્રફળ શું છે, તો કે ક્ષેત્રફળ છે ને એ હંમેશા લંબાઈનો વર્ગ છે. હવે આપણને ખબર છે કે લંબાઈનો વર્ગ, લંબાઈને બતાવવું તો એલ લખાય પણ એનો વર્ગ છે. અને દળ સાથેનો કોઈ સંબંધ નથી અને સમય સાથે પણ કોઈ સંબંધ નથી. તો આપણે આમ લખી શકીએ. અને આનો જે એકમ આવશે એ આવશે મીટરનો વર્ગ. તો આ જે છે એ ભૌતિક રાશિ જે છે એના અન્ય ભૌતિક રાશિ સાથેના સંબંધો, એના પારિમાણિક સમીકરણો અને એના એસઆઈ એકમો. તમે આ વસ્તુ છે એ સમજી શકો છો. ખૂબ જ રાશિ છે એ 7 નંબરની ભૌતિક રાશિ આપણા ક્રમ મુજબ. તો એ છે એ ઘનફળ અથવા તમે એને કહી શકો કદ. ઘનફળ અથવા કદ. હવે કદ તમે કોઈ પણનું લઈ લો એ હંમેશા લંબાઈનો ઘન જ હોય. ઉદાહરણ તરીકે સમઘનનું કદ. સમઘન બરાબર છે. તો એનું કદ થાય ને એ લંબાઈની 3 ઘાત. સમઘનની કોઈ પણ એક બાજુનો ઘન કરો ને એટલે તમને છે એ સમઘનનું કદ મળે. કોઈ પણ કદ લઈ લો હંમેશા લંબાઈનો ઘન જ હશે. હવે એના પછી જોઈ લઈએ આપણે. ધારો કે આપણે વાત કરીએ તો ગોળાનું કદ. કોઈ પણ ગોળો હોય એનું કદ. તો ગોળાના કદનું સમીકરણ આપણને ખબર છે 4/3 પાઈ આર ઘન. બરાબર. 4/3 પાઈ આર ઘન. ફરી પાછું 4/3 છે એ શું છે, તો કે 4/3 જે છે એ
સંખ્યા છે. સંખ્યા હોવાને કારણે એનું કોઈ પારિમાણિક સમીકરણ હોય નહીં. તો ફરી પાછું તમે જોઈ શકો છો અહીંયા લંબાઈનો ઘન છે. હવે તમે કોઈ પણ કદના સમીકરણ લઈ લો, છેલ્લે તમને લંબાઈનો ઘન જ મળવાનો છે. જેમ કે આપણે નળાકાર છે એના કદની વાત કરીએ તો નળાકારનું કદ શું થશે? પાય આર સ્ક્વેર એચ. આ નળાકાર છે એનું કદનું સમીકરણ થશે. તો તમે જોઈ શકો છો કે હંમેશા અહીંયા લંબાઈનો વર્ગ છે ગુણ્યા લંબાઈ છે, ફરી પાછી લંબાઈની 3 ઘાત થઈ ગઈ, બરાબર છે. તો તમે કોઈ પણ ભૌતિક રાશિ કોઈ પણ કદ લ્યો ને તો કદ હંમેશા છે ને એ લંબાઈનો ઘન જ હોય. એટલે લંબાઈનો ઘન એટલે L ની 3 ઘાત, અથવા આપણે એમ લખી શકીએ લંબાઈનો ઘન. જે અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ જે છે ને એ આપણે કહી શકીએ એ શું છે? તો કે લંબાઈની 3 ઘાત છે. તો લંબાઈની 3 ઘાત એટલે આપણે શું લખી શકીએ? L, લંબાઈ માટે L, પાણીની 3 ઘાત એટલે L ની 3 ઘાત. એનો દળ સાથેનો સંબંધ શું? તો કે કાંઈ નહીં. સમય સાથેનો સંબંધ શું? તો કે કાંઈ નહીં. કાંઈ નથી તો 0 ઘાત લખો એની. અને એનો એકમ શું આવશે? તો કે આપણને ખબર છે એનો એકમ છે એ મીટર ઘન આવશે. એના પછી છે આપણે ભૌતિક રાશિ લઈએ 8મી. તો 8મી જે ભૌતિક રાશિ જે છે એને આપણે લઈએ છીએ ઘનતા. હવે ઘનતા છે તમે અગાઉના ધોરણમાં ભણ્યા હશો કે ઘનતા છે એ હંમેશા દળના છેદમાં કદ હોય. તો આપણને ખબર છે કે ભાઈ દળ માટેનું પારિમાણિક સમીકરણ તો m1, અને કદ માટે હમણાં જ લખ્યું કે કદનું પારિમાણિક સમીકરણ શું? L3. જો હું ફાઇનલ સમીકરણ લખીશ ને MLTના સ્વરૂપમાં લખીશ, પણ સમીકરણ તારવતી વખતે મને જે સમીકરણ અથવા જે સંજ્ઞાની જરૂર હશે ને એ જ લખીશું. તો દળ માટે મને ખબર છે m1, પછી હું અહીંયા L0 T0 નથી લખતો સરળતા માટે. કદ માટે L3, બરાબર છે, એમાં એમાંય 0 હશે અને T પણ 0 છે, તમે જોઈ શકો છો. તો હવે L ની 3 ઘાત છે ઉપર જાય તો શું થાય? તો કે m1 અને L ની -3 ઘાત. છેદમાં જે છે એ રાશિ અંશમાં જશે તો એની ઘાત છે એ માઇનસ થઈ જશે. તો હવે અહીંયા શું મળ્યું આપણને? તો કે આપણને જે મળશે એ મળશે m1 L⁻³ T⁻0, અને એનો એકમ શું થશે? તો કે kg/મીટર². આ એનો એકમ થશે. તો તમે સમજી શકો છો કે કેવી રીતે આ સમીકરણ મેં બનાવ્યું છે. તો આ સમીકરણ બનાવતા આપણને આવડવું જોઈએ. આપણને ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ આવડતો હશે ને પછી તમારે છે એ ગોખવાની જરૂર નથી, કારણ કે તમે આ પારિમાણિક સમીકરણ ગોખવા જશો ને તો બધામાં 1 2 1 2 નો જ ફેર છે. તો તમે ગાંડા થઈ જશો, કોઈ યાદ ન રહે. તમને આપેલ ભૌતિક રાશિ જે છે એનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ ખબર હશે ને તો ઓટોમેટિકલી બધા સમીકરણો બનશે. કોઈ સમીકરણને યાદ રાખવાની, પારિમાણિક સમીકરણને યાદ રાખવાની જરૂર નહીં પડે, તમે ઓટોમેટિક બનાવશો. ચલો એના પછી 9મી ભૌતિક રાશિ આપણે જોઈએ તો એ છે ઝડપ અથવા વેગ. એ છે ઝડપ અથવા વેગ. જો ઝડપ અને વેગ બે અલગ અલગ ભૌતિક રાશિ છે. ઝડપ અને વેગ સરખા નથી, બે અલગ છે, પણ બેના પારિમાણિક સમીકરણ છે ને એક જેવા જ આવે છે. એટલા માટે છે હું બેયને ભેગા લખું છું અહીંયા. તો જે વેગ જે છે ને અથવા ઝડપ જે છે ને એ અંતરના છેદમાં સમય છે, અંતર ભાગ્યા સમય છે. જ્યારે વેગ છે ને એ સ્થાનાંતર ભાગ્યા સમય છે. બે લંબાઈ જ છે, અંતર પણ લંબાઈ છે અને સ્થાનાંતર પણ લંબાઈ છે, બંને લંબાઈ જ છે. તો લંબાઈ જે છે એનું પારિમાણિક સમીકરણ આપણને ખબર છે L1, અને સમયનું પારિમાણિક સમીકરણ T1. તો શું બન્યું? તો કે L1 T-1, કારણ કે T ઉપર આવી તો T-1. તો પારિમાણિક સમીકરણ શું બન્યું? તો કે m0 L1 T-1. તો એનું પારિમાણિક સમીકરણ બનશે. અને એનો એકમ શું આવશે? તો કે મીટર/સેકન્ડ. કેમ ખબર પડી? તો કે અંતરનો એકમ મીટર અને સમયનો એકમ સેકન્ડ, તો એકમ બની ગયો મીટર/સેકન્ડ. આવી રીતે તમારે એકમ બધાના લખવાના છે. ચલો એના પછી જે છે એના પછીની ભૌતિક રાશિ છે પ્રવેગ. હવે પ્રવેગ છે તમને પ્રવેગ નામની ભૌતિક રાશિ તમે છે અગાઉના ધોરણમાં છે ભણી ચૂક્યા છો.
પ્રવેગ નામની ભૌતિક રાશિ તમે 9મા ધોરણમાં છે ભણી ચૂક્યા છો કે પ્રવેગ શું છે? તો કે વેગનો ફેરફાર ભાગ્યા સમય. વેગનો ફેરફાર ભાગ્યા સમય છે. હવે વેગનો ફેરફાર એટલે વેગ જ. ધારો કે કોઈ પણ રાશિનો તમે લંબાઈનો ફેરફાર લ્યો તો એ લંબાઈ જ હોય, કારણ કે એને તમે સેન્ટીમીટરમાં જ બતાવવાનો છો અથવા મીટરમાં જ બતાવવાનો છો. તો જે કાંઈ પણ ભૌતિક રાશિ છે ને એનો ફેરફાર લ્યો એટલે એ જ ભૌતિક રાશિનું પરિમાણ હોય એનું. તો વેગનો ફેરફાર એટલે વેગ જ ભાગ્યા સમય. તો વેગનું પારિમાણિક સમીકરણ તો આપણે લખ્યું હમણાં કે L1 t -1. તો સીધે સીધું અહીંયા લખી નાખું છું, વેગનો ફેરફાર એટલે કે L1 t -1 ભાગ્યા સમય. સમય એટલે કે t1, વેગનો ફેરફાર એટલે કે L1 t -1. બરાબર છે? તો આનું પારિમાણિક સમીકરણ શું થશે? L1 t -2, કારણ કે t ની 1 ઘાત છે એ ઉપર આવશે એટલે -1 ઘાત. તો t ની -1 ઘાત ને બીજી t ની -1 ઘાત આવશે. આધાર સરખો, ઘાતનો સરવાળો એટલે કે માઇનસ માઇનસ એ -2 થઈ જશે. -1 તો -2. તો આનું પારિમાણિક સમીકરણ આવશે m0 L1 t -2. એનો એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે સમજી શકો છો કેવી રીતે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો એના પછી છે આપણે ભૌતિક રાશિ જોઈએ તો એ છે બળ છે. બીજી ભૌતિક રાશિ આપણે બળ લઈએ. તો બળ શું છે? તો કે બળ જે છે ને એ બળ ગુણ્યા પ્રવેગ છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ યાદ કરો. ન્યૂટનની ગતિનો બીજો નિયમ એમ કહે છે કે કોઈપણ પદાર્થ ઉપર લાગતું બળ છે એ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. એવું 9મા ધોરણમાં તમે ભણ્યા છો અને ફરી પાછું તમે 11 સાયન્સમાં 5મા ચેપ્ટરમાં ભણશો. બરાબર છે? એટલે બધી ભૌતિક રાશિઓ ફરી પાછી તમને રિવાઇઝ થશે. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. હવે દળ માટેનું પારિમાણિક સમીકરણ આપણને તો ખબર જ છે m1, ને પ્રવેગનું તો હમણાં જ લખ્યું આપણે, એ તો થાય L1 t -2. તો મળી ગયું આપણને પારિમાણિક સમીકરણ બળનું. તો બળનું પારિમાણિક સમીકરણ થશે m1 L1 t -2. આ બળનું થશે. એનો એકમ જે છે એ આપણે દળનો એકમ કિલોગ્રામ અને પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ. તો આપણે લખી શકીએ kg ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. અથવા બળના એકમને ન્યૂટન વડે પણ દર્શાવવામાં આવે છે. બરાબર છે? તમને ખબર છે. હવે એના પછીની ભૌતિક રાશિ જે છે એ છે કાર્ય. હવે કાર્ય જે છે ને એની સાથે છે એ બીજી ઘણી બધી ભૌતિક રાશિના પારિમાણિક સમીકરણ કાર્ય જેવા જ છે. હમણાં આપણે જોઈએ. તો કાર્ય શું છે? તો કે કાર્ય જે છે ને એ બળ અને સ્થાનાંતર નો ગુણાકાર છે. બળ ગુણ્યા સ્થાનાંતર કરો ને તમને એટલે કાર્ય મળે. બળનું પારિમાણિક સમીકરણ હમણાં જ આપણે જોયું કે m1 L1 t -2 અને સ્થાનાંતર એટલે કે લંબાઈ એટલે કે L1. તો હવે આ જે પારિમાણિક સમીકરણ થશે ને એ થશે m1 L2 t -2. એટલે અને એનો એકમ થશે જૂલ, અથવા તમે અહીંયા લખી શકો છો kg ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. પણ આપણે છે જનરલી એને જૂલ વડે દર્શાવતા હોય છે. તો એનો એકમ સાથે જૂલ થશે. હવે જો કાર્ય છે એની વ્યાખ્યા યાદ કરો. તો કાર્ય એટલે કે પદાર્થમાં જે કાર્ય કરવાની પદાર્થ જે છે એમાં કાર્યનો મતલબ થાય છે બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર છે? એવી જ ભૌતિક રાશિઓ છે બીજી છે ઉર્જા, ઉષ્મા ઉર્જા, પછી ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા,
કોઈપણ પ્રકારની ઉર્જા લઈ લે, ઉષ્મા ઉર્જા, ગતિ ઉર્જા, વિકિરણ ઉર્જા, કોઈપણ પ્રકારની ઉર્જા તમે બોલો, બધા ઉર્જા છે ને એના પારિમાણિક સમીકરણ છે ને કાર્ય જેવા જ છે. અને આપણને ખબર છે કે ઉર્જા એટલે કે પદાર્થમાં કાર્ય કરવાની જે ક્ષમતા જે છે એને આપણે ઉર્જા કહીએ છીએ. એટલે કે ઉર્જા બીજું કાંઈ નથી, એક પ્રકારની કાર્ય કરવાની ક્ષમતા છે, એટલે કે કાર્ય જ છે. એટલે તમે કોઈ પણ પ્રકારની ઉર્જા લઈ લો, ઉષ્મા ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કોઈ પણ પ્રકારની ઉર્જા, બરાબર છે, બધી ઉર્જાના પારિમાણિક સમીકરણ છે એ કાર્યના પારિમાણિક સમીકરણ જેવા જ થશે. એટલે કે m1 L2 T-2 બધાના પારિમાણિક સમીકરણ તમને આવા જ મળશે. બરાબર છે. તો બધી પ્રકારની ઉર્જાનું પારિમાણિક સમીકરણ કાર્યના પારિમાણિક સમીકરણ જેવું જ થશે. એટલે આપણે એક જ સાથે ઘણા બધા પારિમાણિક સમીકરણ આપણને યાદ રહી ગયા. કોઈ પણ પ્રકારની ઉર્જા તમે છે એ વિચારી શકો છો. બરાબર. અને ભૌતિક રાશિ છે એ પાવર છે. પાવર છે એના વિશે તમે ભણ્યા છો કે પાવર શું છે? તો કે કાર્ય કરવાની ક્ષમતાને પાવર કહેવાય. એટલે કાર્ય કરવાની ક્ષમતા એટલે કે એકમ સમયમાં થતું કાર્ય, અથવા કાર્ય ભાગ્યા સમય કરો એટલે તમને પાવર મળે. હવે પાવર જે છે એનું પારિમાણિક સમીકરણ આપણે અહીંયા મેળવીએ. જો સમીકરણ તમને મેળવતા આવડવા જોઈએ, ગોખતા નહીં. બરાબર છે. તો કાર્યનું પારિમાણિક સમીકરણ યાદ કરો, હમણાં જ આપણે જોયું, m1 L2 T-2 ભાગ્યા આપણે શું કરીએ તો કે સમયનું T1. તો શું થશે પારિમાણિક સમીકરણ? તો m1 એમનેમ આવશે, L ની 2 ઘાત અને T ની 1 ઘાત છે ઉપર જશે એટલે -1 ઘાત, -1 અને -2 એટલે -3 ઘાત. અને એનો એકમ થશે જૂલ પર સેકન્ડ, અથવા એને કહેવાય છે વોટ, અથવા એનો એકમ છે વોટ. ચલો, એના પછીનું પારિમાણિક સમીકરણ છે વેગમાન. 14મું પારિમાણિક સમીકરણ આવશે, એ આવશે વેગમાન. વેગમાન. હવે જે વેગમાન જે છે એ આપણને ખબર છે કે દળ અને વેગનો ગુણાકાર છે. તો દળનું પારિમાણિક સમીકરણ આપણને ખબર છે m1. વેગનું પારિમાણિક સમીકરણ જરાક જુઓ, L1 T-1. આપણે આની પહેલાં વેગનું પારિમાણિક સમીકરણ મેળવ્યું. તો શું થઈ ગયું? તો કે m1 L1 T-1 આ વેગમાનનું પારિમાણિક સમીકરણ થશે. અને એનો એકમ શું થશે? તો એકમ તમે લખી શકો, દળનો એકમ kg, વેગનો એકમ મીટર પર સેકન્ડ. તો શું થઈ ગયો વેગમાનનો એકમ? તો વેગમાનનો એકમ થશે kg મીટર પર સેકન્ડ, કારણ કે દળનો એકમ kg ને વેગનો એકમ મીટર પર સેકન્ડ. તો આ રીતે છે એ આપણે એનો એકમ લખી શકીએ. હવે એવી જ એક ભૌતિક રાશિ છે બળનો આઘાત. વેગમાન જેવું જ પારિમાણિક સમીકરણ બળનો આઘાત. તો બળનો આઘાત તમે કહો કે વેગમાન કહો, બંનેના પારિમાણિક સમીકરણ એક જ થશે. બંને અલગ અલગ રાશિ છે, પરંતુ બંનેના પારિમાણિક સમીકરણ છે એ સરખા થશે. તમે જેમ જેમ અલગ અલગ ભૌતિક રાશિઓ ભણતા જશો એમ તમને ખબર પડતી જશે કે ભાઈ આમાં તફાવત શું છે. તો વેગમાન અને બળનો આઘાત છે એમાં તફાવત છે, એક જ ભૌતિક રાશિ નથી, પરંતુ બંનેના પારિમાણિક સમીકરણ છે ને એ એક જ છે, કારણ કે એ બંને છે દળ અને વેગ ઉપર છે એ આધાર રાખે છે. બરાબર છે. જેવી રીતે આપણને ખબર છે ઝડપ અને વેગમાં ફરક છે, એવી રીતે આ બે રાશિમાં ફેર છે, પણ બેના પારિમાણિક સમીકરણ છે એ તમને એક જ જોવા મળશે. એટલે વેગમાન કહો કે બળનો આઘાત કહો, બેના પારિમાણિક સમીકરણ છે એ એક જ થશે. એના પછી છે એ આપણે જોઈએ દબાણ. એના પછીની ભૌતિક રાશિ છે દબાણ. એ દબાણ શું છે? તો કે દબાણ છે ને એ બળ ભાગ્યા
ક્ષેત્રફળ. આમ આપણે એનો બળ અને ક્ષેત્રફળ સાથેનો સંબંધ લખી શકીએ. દબાણની તમારે વ્યાખ્યા આપવી હોય તો એમ આપી શકાય. કોઈ પણ સપાટી ઉપર સપાટીને લંબ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ જે છે ને એને દબાણ કહેવાય. તો બળ ભાગ્યા એ ક્ષેત્રફળ થશે. હવે દબાણનું પારિમાણિક સમીકરણ લખવું છે મારે. તો અમને ખબર છે કે બળનું પારિમાણિક સમીકરણ આની પહેલાં આપણે મેળવ્યું M1 L1 T-2. આ બળનું પારિમાણિક સમીકરણ તમે જોઈ શકો છો. અને ક્ષેત્રફળનું પણ મેળવ્યું L2. તો L2 ઉપર જાય એટલે Lની -2 ઘાત. તો Lની -2 ઘાત અને આ L1. તો શું થઈ જશે? ખાલી એક સરળતા માટે કહી દઉં છું, કન્ફ્યુઝન ન થાય. અને Lની -2 ઘાત થશે અને Tની -2 ઘાત. જોઈ શકો છો આધાર સરખો, ઘાતનો સરવાળો -2 +1 -1 એટલે અહીંયા થશે M1 L-1 T-2. બરાબર છે? ચલો હવે આપણે છે એનો એકમ લખવો હોય તો દબાણનો એકમ છે ને એ છે પાસ્કલ. તો પાસ્કલ નામના ભૌતિકશાસ્ત્રને માન આપવા માટે દબાણના એકમને પાસ્કલ કહેવામાં આવે છે, જેને P વડે દર્શાવે છે. એમ ન લખવું હોય તો તમે ન્યૂટન પર મીટર સ્ક્વેર પણ લખી શકો છો. એના પછીની ભૌતિક રાશિ છે આપણી આવર્તકાળ. આવર્તકાળ બીજું કાંઈ નથી, એક દોલન પૂરો કરવા માટે લાગતો સમય છે. એટલે બીજું કાંઈ નથી, એક સમય જ છે. તો સમયનું પારિમાણિક સમીકરણ આપણને ખબર છે T1. દળ સાથે અને લંબાઈ સાથે એને કોઈ સંબંધ નથી, એટલે આપણે આમ લખી શકીએ. એનો એકમ થશે એ સેકન્ડ થશે. સેકન્ડ થશે. ચલો એના પછી આપણે એના પછીની ભૌતિક રાશિ લખીએ આવૃત્તિ. હવે આવૃત્તિ જે છે ને એ આવર્તકાળનો વ્યસ્ત છે. આવર્તકાળનો એ વ્યસ્ત છે. હવે આવૃત્તિની વ્યાખ્યા આપવી હોય તો આપણે એમ કહી શકીએ કે એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. હંમેશા આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાને વ્યસ્ત હોય. તો આવર્તકાળનો એકમ સેકન્ડ છે. તો આપણે લખી શકીએ 1/T1. તો ઉપર જાય તો Tની -1 ઘાત અને એનો એકમ થશે હર્ટ્ઝ. હર્ટ્ઝ ફરી પાછું વૈજ્ઞાનિકને માન આપવા માટે વૈજ્ઞાનિકનું નામ છે, અથવા લખી શકાય સેકન્ડ ઇનવર્સ. તો તમે આમ પણ છે એ લખી શકો છો. જો એના પછી છે આપણે લખીએ બીજી ભૌતિક રાશિ છે એ છે કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર એટલે બીજું કાંઈ નથી, ખૂણો છે. તો આની પહેલાં હમણાં જ આપણે જોયું કે ભાઈ ખૂણો શું છે, તો કે ચાપના છેદમાં ત્રિજ્યા. જો હું લખી શકતો તો ત્યાં જ્યારે આપણે ખૂણોની સમતલ કોણની વાત કરી, સમતલ કોણ કયો કે કોણીય સ્થાનાંતર કયો કે ખૂણો કયો, બધું સરખું જ છે. કોણીય સ્થાનાંતર એટલે કે કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ એક સ્પેસિફિક પોઈન્ટથી કેટલા ખૂણે પોતાનું સ્થાન બદલાવે છે. બરાબર છે? પહેલાં ક્યાં હતો ને પછી ક્યાં હતો, તો ખૂણામાં કેટલો ફેર પડ્યો, તો એને કહેવાય કોણીય સ્થાનાંતર. તો એનું ફરી પાછું પારિમાણિક સમીકરણ થશે M0 L0 T0 અને એનો ફરી પાછો એકમ થશે રેડિયન. આની પહેલાં આપણે સમજ્યા છીએ કે ચાપ એટલે કે લંબાઈ અને ત્રિજ્યા પણ લંબાઈ. લંબાઈ લંબાઈ કેન્સલ થઈ જશે. તો છે કોણીય સ્થાનાંતર જે છે એનું પારિમાણિક સમીકરણ M0 L0 T0 થશે. તો આ રીતે છે એ તમને પરિમાણ રહિત મળશે, પણ એનો એકમ છે એ રેડિયન થશે. આપણે જોશું કોણીય વેગ. તો કોણીય વેગ જે છે એ કોણીય વેગ છે એ જેવી રીતે વેગ છે ને
એ સુરેખ ગતિની અંદર છે, કોઈપણ પદાર્થ છે સમય સાથે પોતાનું સ્થાન બદલાવે તો એને આપણે વેગ કહીએ છીએ. જ્યારે કોણીય વેગ છે એ પોતે છે પદાર્થ ગોળ ગોળ ફરે છે તો કેટલી કોણીય ઝડપ અથવા કેટલું ઝડપથી ગોળ ફરે છે એને આપણે કહીશું કોણીય વેગ. જેવી રીતે વેગને આપણે કહીએ છીએ સ્થાનાંતરના છેદમાં સમય, તો કોણીય વેગને આપણે કહીશું કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. હવે કોણીય સ્થાનાંતર એટલે કે ખૂણો, ખૂણાનું પારિમાણિક સમીકરણ m0 L0 T0 આપણને ખબર છે, એ પરિમાણ રહી છે. સમયનું T1, તો T1 ઉપર જશે તો આપણને શું મળશે? તો કે m0 L0 T-1 નો એકમ થશે રેડિયન પર સેકન્ડ. તમે જોઈ શકો કોણીય સ્થાનાંતર એટલે કે ખૂણો, ખૂણાનો એકમ શું થાય? રેડિયન. સમયનો એકમ શું થાય? સેકન્ડ. તો તમને શું મળશે? તો કે એકમ રેડિયન પર સેકન્ડ. બરાબર છે? આ તમે સમજી શકો છો. ચલો એના પછી આપણે વાત કરીએ કોણીય પ્રવેગ. એના પછી આપણે વાત કરશું કોણીય પ્રવેગ. હવે કોણીય વેગ જે છે એની આપણે વાત કરી હતી. હવે આપણે કોણીય પ્રવેગની વાત કરવાના છીએ. હવે કોણીય પ્રવેગ જે છે એ કોણીય વેગ ભાગ્યા સમય, જેવી રીતે છે આપણે આની પહેલાં વાત કરીએ છીએ કે ભાઈ પ્રવેગ છે એ વેગનો ફેરફારના છેદમાં સમય છે, તો આ થશે કોણીય વેગનો ફેરફારના છેદમાં સમય. તો વેગનું પારિમાણિક સમીકરણ લખ્યું કોણીય વેગનું, તો એ શું છે? તો એ તો છે m0 L0 T-1 અને સમય છે એનું થશે T1, તો ઉપર જશે તો m0 L0 T-2. એકમ શું? તો કે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. કેમ ખબર પડી? કોણીય વેગનો એકમ રેડિયન પર સેકન્ડ અને ભાગ્યા સેકન્ડ, તો થશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ચલો એના પછી આપણે વાત કરીએ, એના પછીની નેક્સ્ટ ભૌતિક રાશિ છે એ છે જડત્વની ચાક માત્રા. હવે જો જડત્વની ચાક માત્રા, બરાબર છે, જડત્વ એટલે કે દળ, બરાબર છે, એની ચાક માત્રા. હવે આપણે 7મા ચેપ્ટરની અંદર આવી ભૌતિક રાશિઓ આપણે ભણવાના છીએ. જડત્વની ચાક માત્રા નામની ભૌતિક રાશિ આપણે ભણવાના છીએ, બરાબર છે. તો ત્યારે આપણે એનું સમીકરણ જોશું કે જડત્વની ચાક માત્રા બીજું કાંઈ નથી, દળ ગુણ્યા લંબ અંતર, અથવા આપણે અહીંયા લંબની સંજ્ઞા છે, આ છે લંબ છે એના માટે સંજ્ઞા લખી છે, અને ગુણ્યા અંતર લખીએ આપણે. એટલે આ ટૂંકમાં લંબ અંતરનો વર્ગ, દળ ગુણ્યા લંબ અંતરનો વર્ગ, એને આપણે છે એ જડત્વની ચાક માત્રા કહીએ છીએ. એ આપણે 7મા ચેપ્ટરમાં ભણશું. પણ તમારી જાણકારી માટે કે દળ ગુણ્યા અંતરનો વર્ગ એટલે જડત્વની ચાક માત્રા થાય, અત્યારે ખાલી આપણે યાદ રાખશું. 7મા ચેપ્ટરમાં ઓટોમેટિકલી તમને આનાથી છે એ પરિચિત થઈ જશો. તો દળ જે છે ફરી પાછોનો એકમ છે એ m1 છે, અંતરનો એકમ છે એ L છે પણ એનો વર્ગ છે એટલે m1 L2, ને સમય સાથેનો કોઈ સંબંધ નથી તો m1 L2 T0. અને દળ એટલે કે આપણને ખબર છે kg, અને અંતર એટલે આપણને ખબર છે મીટર પણ એનો વર્ગ છે એટલે kg ઇન્ટુ મીટર સ્ક્વેર. એ આપણને આવું મળશે, એને કહેશું આપણે જડત્વની ચાક માત્રા. એના પછી આપણે વાત કરીએ છીએ બીજી ભૌતિક રાશિ, એને આપણે કહીએ છીએ ટોર્ક. આ ટોર્ક પણ છે ને તમે ભણશો. ટોર્ક શું છે? તો કે બળ ગુણ્યા લંબ અંતર, જ્યાંથી
જે બિંદુ પર બળ લાગે છે એ બળનું એ કેન્દ્રથી, કારણ કે ટોર્ક જે છે હંમેશા વર્તુળમય ગતિમાં લાગશે. જ્યારે કોઈ પણ પદાર્થ છે ને એ ગોળ ફરે છે ને, તો ગોળ ફરવા પાછળનું જે કારણ છે ને એ ટોર્ક છે. જેમ કે કોઈ પદાર્થ સ્થિર હોય ને તમારે એને સીધી રેખામાં ગતિ કરાવવો હોય તો ફરજિયાત તમારે બળ લગાડવું પડે. પણ ટોર્કનો મતલબ શું થાય? તો કે ટોર્કનો મતલબ કોઈ પણ પદાર્થને ગોળ ફેરવવા માટે ખાલી બળ નથી લગાડવું પડતું, પણ બળ કરતાં કંઈક વધારે લગાવવું પડે છે. અને એનો સંબંધ જે છે મળે છે એ બળ ગુણ્યા તમને લંબ અંતર. ફરી પાછું બળ લાગે છે ને બળથી લંબ અંતર. પછી હું લખી નાખું છું ખાલી અંતર. આપણે એને ડિટેલમાં 7મા ચેપ્ટરમાં જોશું. પણ કોઈપણ પદાર્થને ગોળ ફરવા માટે જે લાગે છે અથવા જે લગાડવું પડે છે એને કહેવાય ટોર્ક. બળ લાગવાથી પદાર્થ ગોળ ફરતો નથી, ટોર્ક લાગવાથી પદાર્થ ગોળ ફરે છે. બરાબર છે? બળની ભાગીદારી છે ત્યાં, પણ ખાલી બળથી કાંઈ નથી થતું. એ આપણે છે એ 7મા ચેપ્ટરમાં જોશું. પણ અત્યારે યાદ રાખીએ કે ટોર્ક જે છે એ બળ અને અંતરનો છે એ ગુણાકાર છે. બળનું પારિમાણિક સમીકરણ m1 L1 T-2, અંતરનું L1. તો તમે જોઈ શકો છો કે આનું પારિમાણિક સમીકરણ m1 L2 T-2 જે કાર્ય જેવું છે. કાર્ય નથી હો, આ ટોર્ક અને કાર્યમાં બહુ મોટો ફરક છે. પણ ટોર્કનું પારિમાણિક સમીકરણ કાર્ય જેવું છે પણ કાર્ય નથી, બે અલગ વસ્તુ છે. પણ કાર્ય તમને યાદ રહી જાય એટલા માટે કે કાર્યનું પારિમાણિક સમીકરણ જે હોય ને એ જ ટોર્કનું પારિમાણિક સમીકરણ હોય, યાદ રાખવા માટે. પણ બે એક જ નથી. તો બળનો એકમ ન્યૂટન અને અંતરનો એકમ મીટર. તો ન્યૂટન ઇન્ટુ મીટર એ થશે એનો એસઆઈ એકમ. એના પછી 23મી ભૌતિક રાશિ આપણે જોઈએ છીએ એ આવે છે પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણ. હવે નામ ઉપરથી જ આપણને ખબર પડે કે પૃષ્ઠ એટલે કે સપાટી ને તાણ એટલે ખેંચાયેલી. જે સપાટી ખેંચાયેલી હોય ને અને એ ખેંચાયેલી જે માટે રહે છે ને એને કહેવાય છે પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણ એટલે કે સપાટી જે છે ખેંચાયેલી છે, તણાવમાં છે, એને કહેવાય છે પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણને વ્યાખ્યાયિત કરવામાં આવે છે બળ ભાગ્યા લંબાઈ, અથવા એકમ લંબાઈ દીઠ લાગતું જે બળ છે ને એને કહેવાય પૃષ્ઠતાણ. તો ફરી પાછું બળ છે એની માટે ખબર છે m1 L1 T-2 અને લંબાઈ ફરી પાછી L1. તો આ L1 અને L1 કટ થઈ ગયા તો શું બચ્યું? તો કે m1 L0 T-2 બચ્યું. બરાબર છે? અને એનો એકમ શું થશે? તો કે ન્યૂટન પર મીટર. આ એનો એકમ થશે. તો તમે આ વસ્તુ છે એ સારી રીતે સમજી શકો છો. ફરી પાછું જો ન સમજાય તો ફરી પાછું એકવાર રિપીટ કરજો. બહુ જ ઇઝી છે. બરાબર છે? પણ આ જરૂરી છે. આગળના આપણે જેમ ટોપિક કરતા જશું ત્યારે ખબર પડશે કે પારિમાણિક સમીકરણ આપણને આવડવા જોઈએ. અને આ સંબંધો નક્કી થઈ જશે તમારાથી તો પારિમાણિક સમીકરણ તમને મેળવવામાં બહુ તકલીફ નહીં થાય. વિદ્યુત પ્રવાહ જે છે એ મૂળભૂત ભૌતિક રાશિ છે. એનો અન્ય ભૌતિક રાશિ સાથે કોઈ સંબંધ તમને નહીં મળે. એટલે m0 L0 T0 અને a1 જો mlt એટલે કે લંબાઈ, દળ અને સમય સિવાયની પણ અન્ય બેઝિક ભૌતિક રાશિ આવશે ને તો 3ની જગ્યાએ આપણે અહીંયા 4 જે છે લખશું. આ 3 તો ફિક્સ જ છે. જરૂર પડીએ તો આપણે ચોથો પણ લખશું ને 5મો પણ લખશું. એવી રીતે આપણી પાસે 7 છે ટોટલ. મિનિમમ 3 તો લખવાના જ. બાકીના જેમ આવશે એમ આપણે લખતા જશું. તો આપણે અહીંયા વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સમીકરણ m0 L0 T0 a1 આપણે આમ લખશું. આનો એકમ જે આપણને ખબર છે એનો એકમ તો એમ્પિયર જ છે. જો આ એકમ છે અને આ પારિમાણિક સમીકરણ છે, બેમાં ફરક છે. બરાબર છે? એના પછીનું જે છે એના પછી છે વિદ્યુત ભાર. હવે વિદ્યુત ભાર તમે 10મા ધોરણમાં ભણ્યા હશો કે વિદ્યુત ભાર શું છે. તો કે વિદ્યુત ભાર જેને તમે
કહેતા હતા કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ, આપણે તમે સમીકરણ આવું લખતા હતા, આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી, જ્યાં ક્યુ છે એ વીજભાર છે, ટી છે એ સમય છે. ક્યુને સૂત્રોનો કરતા બનાવો તો આઈ ઇન્ટુ ટી થશે. તો આઈ શું છે તો કે વિદ્યુત પ્રવાહ છે, એનું પારિમાણિક સમીકરણ A1, સમયનું પારિમાણિક સમીકરણ T1, કારણ કે આ સમય છે, આ પ્રવાહ છે, ના વીજભાર છે. તો સીધું લખી શકીએ આપણે વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સમીકરણ M0 L0 T1 A1. જો પહેલાં આપણે એમ જ લખશું, એક પ્રથા છે, એમ પછી એલ આવે પછી ટી આવે પછી બાકીની છે બીજી અન્ય ભૌતિક રાશિઓ જો હોય તો એ ક્રમમાં લખવાની, બરાબર છે, આ પ્રથા છે. ચલો અહીંયા આપણે ખબર છે કે અહીંયા વીજભાર છે એ વિદ્યુત પ્રવાહ અને સમય છે એનો ગુણાકાર છે, અને એનો એકમ છે ને કુલંબ છે. કુલંબ એ વૈજ્ઞાનિકનું નામ છે, કુલંબ. એને માન આપવા માટે વીજભારના એકમને આપણે કુલંબ કહીએ છીએ, બરાબર છે. જેવી રીતે આપણે ક્રિકેટરો હોય, મહાન ક્રિકેટરો, એના નામે સ્ટેડિયમ બને, બરાબર છે, એના નામે સ્ટેન્ડ બને. તો એવી રીતે છે અહીંયા પણ વૈજ્ઞાનિકોને માન આપવા માટે એને એકમ તરીકે આપણે સ્વીકાર્યો છે. એવી જ રીતે છે એના પછીનો છે વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત સ્થિતિમાન જે છે ને એના વિશે તમે 10મા ધોરણમાં ભણ્યા છો. વિદ્યુત સ્થિતિમાન યાદ કરો. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા 10મા ધોરણમાં તમે ભણ્યા છો. શું ભણ્યા છો તો ફરી પાછી યાદ કરીએ. એકમ વીજભાર દીઠ જે કરવું પડતું કાર્ય હોય ને, કોઈ પણ ધન વીજભારને આપણે ઋણ પ્લેટથી ધન પ્લેટ તરફ લઈ જવા માટે આપણે એકમ વીજભાર દીઠ જે કાર્ય કરીએ ને એને આપણે કહીએ છીએ સ્થિતિમાન. અહીંયા ધારો કે ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે, મારી પાસે આ ધન વીજભાર છે, આ ધન વીજભારને ઋણ પ્લેટથી ધન પ્લેટ સુધી લઈ જાઉં છું. તો ઋણ પ્લેટથી ધન પ્લેટ સુધી આપણે લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડશે, કારણ કે અહીંયા ધન વીજભાર પ્લેટ ઉપર બેઠો જ છે. એ આ ધન વીજભારને પોતાની પાસે આવવા નહીં દે, અપાકર્ષણ બળ લગાડશે. તમારે ફરજિયાત અને ધક્કો મારવા માટે ઉર્જા આપવી પડશે, અને ઉર્જા આપશો એ ઉર્જા કોઈ પણ રીતે હોઈ શકે. એ કેમિકલમાંથી મેળવી લેશે, કેમિકલમાંથી ઉર્જા મેળવીને ધન વીજભાર છે એ ઋણ પ્લેટથી ધન પ્લેટ તરફ છે એ ગતિ કરશે, બરાબર છે. એના વિશે આપણે 12મા ધોરણમાં વધારે ડિટેલમાં જોશું. પણ સ્થિતિમાન શું છે, વિદ્યુત સ્થિતિમાન શું છે તો કે એકમ વીજભાર દીઠ કરવું પડતું કાર્ય, એને આપણે લખી શકીએ કાર્ય ભાગ્યા વીજભાર, આને કહેવાય સ્થિતિમાન. તો કાર્યનું પારિમાણિક સમીકરણ તો આપણે લખ્યું જ તો આની પહેલાં, M1 L2 T-2, જરાક જોઈ લો. અને વીજભારનું હમણાં જ લખ્યું આપણે T1 A1. તો શું થયું તો એ તમે જોઈ શકો છો, થશે M1 L2 T-3 થાય ને, અને A1. તો આ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સમીકરણ થશે. તો થશે M1 L2 T-3 અને A1, બરાબર છે. એનું પારિમાણિક સમીકરણ છે એ થશે. અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે એ વોલ્ટ છે, વોટ નહીં વોલ્ટ, વોલ્ટ, બરાબર છે, વી. અથવા તમે એને જૂલ પર કુલમ પણ લખી શકો છો, કારણ કે કાર્યનો એકમ જૂલ, વીજભારનો એકમ કુલમ. તો જૂલ પર કુલમ લખો તો પણ હાલે, બરાબર છે. તો આ જરાક ધ્યાન દેજો, આની ઉપર થોડુંક સમજવા જેવું છે. તમને આ ખબર હોવી જોઈએ, તમે 10મા ધોરણમાં ભણ્યા છો, તમને ખબર જ છે. હું તમને ખાલી યાદ દેવડાવું છું, બરાબર છે. ચલો એના પછી આપણે જોશું અવરોધ. એના પછીની જે રાશિ છે અવરોધ, આના વિશે પણ તમે ભણી ચૂક્યા છો. યાદ કરો અવરોધ, અવરોધ ઓહમનો નિયમ, બરાબર છે. R = V/I.
ઓમના નિયમ મુજબ, બરાબર છે. તો સ્થિતિમાનનું પારિમાણિક સમીકરણ તો મેં લખ્યું જ હમણાં. શું લખ્યું? m1 l2 t-3 a1, બરાબર છે. તો આ જે છે એ પારિમાણિક સમીકરણ થશે. સોરી, અહીંયા a-1 આવશે, બરાબર છે. કાર્ય a-1 આવશે, બરાબર છે. અને અહીંયા જે છે એ m1 l2 t-3 a-1 સ્થિતિમાનનું એને ભાગ્યા છે એ આપણે પ્રવાહ કહીએ તો a1, તો સમીકરણ શું થઈ જશે? m1 l2 t-3 a-2 આ થશે એ પારિમાણિક સમીકરણ થશે, બરાબર છે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ પારિમાણિક સમીકરણ. શું થશે હમણાં જ આપણે જોયું, બરાબર છે. તો m1 l2 t-3 a-2 અને એનો એકમ શું છે તો કે આપણને ખબર છે ઓહમ છે, બરાબર છે. તો એનો એકમ થશે એ ઓહમ થશે. ચલો એના પછી આપણે જોશું બેક્વેરલ, છેલ્લી ભૌતિક રાશિ. ભૌતિક રાશિઓ ઘણી બધી છે પણ આપણી છેલ્લી છે અત્યારની, બરાબર છે. બેક્વેરલ અથવા જેને આપણે કહીએ છીએ વિભંજન, અથવા આપણે કહીએ છીએ એક્ટિવિટી. વિભંજન પર સેકન્ડ, સોરી એક્ટિવિટી, જેને આપણે કહીએ છીએ એક્ટિવિટી. આપણે આની પહેલાં વાત કરી હતી એક્ટિવિટી, બરાબર છે. એક્ટિવિટી જે છે એટલે કે વિભંજન પર સેકન્ડ. તો વિભંજન જે છે એ સંખ્યા છે. આની પહેલાં આપણે વાત કરી છે આની પહેલાંના લેક્ચરમાં કે વિભંજન પર સેકન્ડ, એક સેકન્ડમાં કેટલા યુરેનિયમના ન્યુક્લિયસ તૂટે છે. તૂટવું એટલે કે વિભંજન થવું, છૂટું પડવું, બરાબર છે. અને છેદમાં સેકન્ડ. તો વિભજન સંખ્યા છે એનું પારિમાણિક નહીં હોય અને સેકન્ડ છે એનું t1 થશે. તો ફરી પાછું આપણને મળશે m1 સોરી m0 l0 t1 t સોરી -1 t -1 અને એનો એકમ થશે સેકન્ડ ઇન્વર્સ, અથવા આપણે લખી શકીએ એને સેકન્ડ ઇન્વર્સ, આપણે આમ લખી શકીએ ને. તો આપણને છે આ રીતે પારિમાણિક સમીકરણો છે બધાના મળશે, બરાબર છે. તો મેં તમને અહીંયા છે માત્ર 28 પારિમાણિક સમીકરણો છે એ કેવી રીતે મેળવવા એ મેં તમને શીખવાડ્યું છે. પારિમાણિક સમીકરણો ઘણા બધા છે, આના સિવાયના ઘણા બધા પૂછાય છે, પણ એ ક્યારે પૂછાય છે? જ્યારે તમે બધી જ રાશિઓ વિશે અભ્યાસ કરી લીધો હોય છે ત્યારે, અને 11મું ને 12મું પૂરું થશે ત્યારે આના સિવાયની બધી જ ભૌતિક રાશિઓ તમે અભ્યાસ કરી ચૂક્યા હશો. અને બસ આપણને 7 જ રાશિઓ જે છે એના પારિમાણિક સમીકરણ ખબર હોવા જોઈએ, બાકીના તો આપણને સંબંધ ખબર હોવા જોઈએ. આપણને એક ભૌતિક રાશિનું બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ ખબર હશે તો આરામથી તમે પારિમાણિક સમીકરણ મેળવી શકશો. તો આશા રાખું છું કે તમને આ સમજાણું છે, ને નેક્સ્ટ વિડીયોમાં હું જ્યારે લઈને આવીશ ત્યારે આપણે આનાથી આગળ વધશું. તો આ બધા જ પારિમાણિક સમીકરણો મેં તમને જે કરાવ્યા છે 28, એના પારિમાણિક સૂત્રો છે એ યાદ કરજો, એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. પછી આપણે એનો ઉપયોગ આના પછીના નેક્સ્ટ ટોપિકમાં આપણે કરવાના છીએ. થેન્ક યુ. આશા રાખું છું કે તમને આ સમજાણું છે. ન સમજાય તો મને મેસેજ કરજો, આપણે ફરી પાછું સમજવાનો પ્રયત્ન કરશું.